ગાઈઝ કલ્ચરલ એક્ટિવિટીવાળા જે લોકો છે એ લોકો કેનેડિયન પરમનન્ટ રેસિડેન્સી સિક્યોર કરી શકે છે રાઈટ. કલ્ચરલ એક્ટિવિટીઝમાં મેજર જે એક્ટિવિટીઝ આવે, આઈ એમ જસ્ટ શેરિંગ એન એક્ઝામ્પલ. ઇટ કેન બી, યુ કેન બી અ મ્યુઝિશિયન, યુ કેન બી અ સિંગર, યુ કેન બી એની આર્ટિસ્ટ, યુ કેન બી like an artist, you can be like a content writer, you can be a graphic designer, you can be like anything which is related to art and creative field. then આવી કોઈ તમારી પાસે બેકગ્રાઉન્ડ હોય, આવી કોઈ તમારી પાસે પ્રોફાઇલ હોય અને તમારી પાસે 2 વર્ષનો એક્સપિરિયન્સ હોય, then you can qualify into this કેટેગરી ટુ સિક્યોર અ પરમનન્ટ રેસિડેન્સી. આ એક અલગ કેટેગરી છે કેનેડાની જેની અંદરમાં તમે પરમનન્ટ રેસિડેન્સી સિક્યોર કરી શકો છો. વેરી લેસ પીપલ નો અબાઉટ ઇટ, બટ યસ દેર ઇઝ એન કેટેગરી ટુ ઇન્વાઇટ કલ્ચર, ટુ ઇન્વાઇટ આર્ટ ઇન ટુ કેનેડા. સો જો તમારું આવું બેકગ્રાઉન્ડ હોય, 2 કેટેગરીઝ છે, બેમાંથી એકમાં તમે ક્વોલિફાય કરવા જોઈએ. આઈધર યુ શુડ બી અ રિનોન્ડ લાઈક કલ્ચરલ પર્સન ગ્લોબલી, વર્લ્ડ લેવલ પર, કાં પછી તમે સેલ્ફ એમ્પ્લોયડ હોવા જોઈએ. સો આ 2 ક્રાઇટેરિયામાં તમે કોઈ પણમાં ક્વોલિફાય થતા હો, દેન યુ કેન ક્વોલિફાય ઇન ટુ ધીટ. એલિજિબિલિટી ક્રાઇટેરિયા બહુ ઇઝી છે, બહુ સિમ્પલ છે. 35 પોઈન્ટ જોઈએ આઉટ ઓફ 100 પોઈન્ટ્સ. સો ઇફ યુ ક્વોલિફાય ઇન ટુ દેટ, યુ કેન ગેટ પરમનન્ટ રેસિડેન્સી. સો આ વિડીયો એ બધા લોકોને મોકલો જેમનો આર્ટ જોડે કે ક્રિએટિવ જોડે કે કલ્ચર રિલેટેડ એક્સપિરિયન્સ હોય અને જેમનું એક ડ્રીમ હોય કેનેડા સક્સેસફુલી માઇગ્રેટ થવાનો. થેન્ક યુ.